સોના ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6% વધારી અને કેન્દ્ર સરકારે 15% કરી દીધી છે। ત્યારે આજે સોના ચાંદીમાં ધરખમ વધારો થયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 9,000 અને પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 22,000 રૂપિયાનો વધારો થયો છે। નવા ભાવ વધારા સાથે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ વધી 1,60,411 પર પહોંચી ગયો છે, જ્યારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ પણ 2.78 લાખ પર પહોંચી ગયો છે। સોની વેપારીઓનું માનવું છે કે સોના પર લાગતી ડ્યુટી 15% થવાથી સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। વધતા સોના ચાંદીના ભાવને લીધે જ્વેલરી ઉદ્યોગમાં મંદી આવવાની સોની વેપારીઓને આશંકા છે। સોની વેપારીઓનું કહેવું છે કે પહેલેથી જ સોનાની ખરીદી 40% ઘટી છે। જો રિસાયકલથી સોનું ફેરવાશે તો જ કારીગરોને કામ મળશે। ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી ઘરેણાં મોંઘા થશે। સોના ચાંદીના વેપારીઓ અને જ્વેલર્સ માટે સોનું મંગાવવું મોંઘું થશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે। ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદીનો ધંધો પહેલાં 40% જેવો ભાવ વધારા અને ટેરિફના હિસાબે 40% જેવો ઘટેલો હતો, કારણ કે સોનાના ભાવ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 3 ગણા થઈ ગયેલા હતા। એટલે એના હિસાબે પણ ઘરાકી ઘટેલી હતી। સાથે સાથે યુદ્ધનું માહોલ હતું, ટેરિફ લાગેલા હતા। આ બધા કારણોસર એની અસર અમને સોના ચાંદીના બિઝનેસ ઉપર હતી। એટલે 40% જેવો ધંધો ઓછો હતો। માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આહવાન છે અને ચિંતા છે, એને ધ્યાનમાં લઈને અમે બધા જ્વેલર્સ એમની સાથે જોડાઈ ગયેલા હતા। અમે કસ્ટમરમાં સોનું કેમ ઓછું વેચાય એ માટેના પ્રયત્ન કરવાના હતા। એમાં પણ ઘરાકીનું પ્રમાણ લગભગ 20% જેવું ઘટે એવું લાગતું હતું। અને હવે પાછો ભાવ વધારો આવવાથી અત્યારે જે ડ્યુટીમાં ભાવ વધેલો છે, ડ્યુટીના પ્રમાણ જે વધેલું છે, એના હિસાબે પાછું બીજું 20% જેવું ઘટે એવું લાગે છે।